આજથી થોડાક દિવસ પહેલાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમદાવાદમાં કથિત 13 જેટલા વહીવટદારોની એકસાથે જિલ્લા બહાર બદલી કરી દેવામાં આવતા ખળબળાટ મચી ગયો હતો। આને લઈને અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા અને આ મામલામાં જે ગુજરાતના પોલીસ વડા છે વિકાસ સહાય તેમણે આ ઘટનામાં ડીઆઈજી નિલિપ્ત રાયના સમગ્ર મામલાની તપાસ સોંપી હતી, જેમાં એવી વાત ચર્ચાઈ રહી હતી કે આ જે કથિત વહીવટદારો છે તેઓ વિદેશ પ્રવાસ પણ ચાલુ નોકરીએ ફરવા ગયા હતા। આના જ કારણે તપાસના ધમધમાટ છે તે ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા। હવે આ ઘટનાને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં જે 4 કથિત બુટલેગરો અને આ ઘટનાના સંદર્ભમાં મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં જે 4 કથિત પોલીસ કર્મચારીઓ છે તેમને ડીજીપી વિકાસ સહાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાં આ સસ્પેન્ડ કરવા પાછળનું કારણ કહેવાય રહ્યું છે કે વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓ દ્વારા અનેક વિદેશ પ્રવાસો કર્યા હતા। આ ઘટનાને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। કહેવાય રહ્યું છે કે આ જે 13 જેટલા પોલીસ કર્મીઓને જિલ્લા બહાર બદલી કરવામાં આવ્યા હતા તેઓ વિવાદિત રહી ચૂક્યા છે અને આ જ ઘટનાના સંદર્ભમાં વાત કરવામાં આવી હતી। ડીઆઈજી નિલિપ્ત રાયે ડીજીપી વિકાસ સહાયને જે રિપોર્ટ સોંપ્યો હતો તે સંદર્ભમાં ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 4 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓની વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ ફિરોઝ ખાન પઠાણ, જેમની બોટાદ ખાતે બદલી કરવામાં આવી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા, જેમની અમરેલી ખાતે બદલી કરવામાં આવી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહિપતસિંહ ચૌહાણ, જેમની જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સાથે જ મહેન્દ્રસિંહ દરબાર, જેમની જામનગર ખાતે બદલી કરવામાં આવી હતી, તેમને પણ ડીજીપી વિકાસ સહાય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે અને આ સમગ્ર મામલાને લઈને હવે ઊંડાણપૂર્વક ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ આજે સમગ્ર વિવાદ સામે આવ્યો છે, જેમાં જિલ્લા બહાર બદલી થયા બાદ જે કથિત વહીવટદારો કહેવાય છે તેવા પોલીસ કર્મીઓને ઘર ભેગા થવાનો પણ વારો આવ્યો છે। દર્શક મિત્રો, એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।